નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જે ખરેખર અદ્ભુત છે. કલ્પના કરો, એકદમ શાંત સવારની, જ્યાં વહેતી નદીનો મધુર અવાજ છે અને એક ઋષિ ઊંડા ધ્યાનમાં બેઠા છે. બસ આ જ શાંતિ અને ગહનતા સાથે આજે આપણે પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનના એક અનમોલ રત્ન કેન ઉપનિષદને સમજવાનો પ્રયાસ કરીશું. તો તૈયાર છો ને? તો ચાલો, બિલકુલ મોડું કર્યા વિના સીધા જ આ ગહન પ્રશ્નમાં ડૂબકી લગાવીએ. તમે ક્યારેય વિચાર્યું છે ખરું? આપણે રોજ કેટલાય વિચારો કરીએ છીએ, સતત શ્વાસ લઈએ છીએ, આપણી આંખો જુએ છે, કાન સાંભળે છે, પણ આ બધું કોની પ્રેરણાથી થાય છે? આપણી અંદર એવી કઈ શક્તિ છે જે આ બધી જ ઇન્દ્રિયોને ચલાવી રહી છે? આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી, આ તો જીવનનું સૌથી મોટું રહસ્ય છે. અને તમને ખબર છે, આ જ પ્રશ્ન આપણને આજના આપણા વિષયના નામ તરફ લઈ જાય છે. સંસ્કૃતમાં કેનનો સીધો અને સાદો અર્થ થાય છે કોના દ્વારા. આ આખું ઉપનિષદ આ એક જ નાનકડા પણ શક્તિશાળી પ્રશ્નની આસપાસ ફરે છે. અને સૌથી મજાની વાત તો એ છે કે આનો જવાબ કોઈ લાંબા કંટાળાજનક લેક્ચરથી નથી અપાતો, પણ એક અત્યંત રસપ્રદ અને રોમાંચક પૌરાણિક કથા દ્વારા આપવામાં આવ્યો છે. તો વાર્તાની શરૂઆત કંઈક આમ થાય છે. એક ભયંકર બ્રહ્માંડીય યુદ્ધ પૂરું થયું છે. અગ્નિ, વાયુ અને દેવરાજ ઇન્દ્ર જેવા મહાન અને શક્તિશાળી દેવોએ અસુરોને ધૂળ ચટાડી દીધી છે. ચારે બાજુ ભવ્ય વિજયનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે. દેવો ખુશીથી ઝૂમી રહ્યા છે. બધું જ એકદમ પરફેક્ટ અને શાનદાર લાગી રહ્યું છે. પણ અહીં જ એક મોટી ગડબડ થઈ જાય છે. જીતનો નશો ખૂબ ખરાબ હોય છે દોસ્તો. આ ભવ્ય સફળતા પછી દેવોના મગજ આસમાને પહોંચી ગયા. તેમણે અહંકાર આવી ગયો અને તેમણે છાતી ઠોકીને જાહેરાત કરી દીધી કે આ જીત માત્ર ને માત્ર અમારી પોતાની શક્તિનું પરિણામ છે. અરે, તેઓ એ વાત સાવ ભૂલી જ ગયા કે તેમની આ પ્રચંડ તાકાત પાછળ કોઈ બીજી જ પરમ શક્તિનો હાથ હોઈ શકે છે. હવે દેવોના આ મોટા અહંકારના ફુગ્ગાને ફોડવાનો સમય આવી ગયો હતો. જરા કલ્પના કરો, ઉત્સવ એકદમ ચરમસીમા પર છે અને અચાનક આકાશમાં એક અત્યંત તેજસ્વી પણ ધૂંધળી આકૃતિ પ્રગટ થાય છે. પ્રાચીન ગ્રંથો આ આકૃતિને યક્ષ કહે છે. આખો ઉત્સવ જ્યાં હતો ત્યાં જ થંભી ગયો. દેવો એકદમ આશ્ચર્યચકિત અને સ્તબ્ધ થઈને આ રહસ્યમય પ્રકાશને બસ જોઈ જ રહ્યા. બિચારા દેવો એ સમયે બિલકુલ જાણતા ન હતા કે આ કોઈ સામાન્ય યક્ષ ન હતો, પણ તે સાક્ષાત પરમ બ્રહ્મ હતા. હા, બ્રહ્મ એટલે કે આ આખા બ્રહ્માંડનું અંતિમ અને સર્વોચ્ચ સત્ય. દેવોના ખોટા અહંકારને તોડવા અને તેમને વાસ્તવિકતાનું ભાન કરાવવા માટે જ તેમણે આ યક્ષનું સ્વરૂપ લીધું હતું. પણ અત્યારે તો બધા દેવો બસ માથું ખંજવાળતા અને મૂંઝવણમાં જ ઊભા હતા. હવે આ બાબતમાં સૌથી રસપ્રદ વાત એ છે કે જે ઘટના બને છે તે ખરેખર અચરજ પમાડે તેવી છે. સૌથી પહેલા અગ્નિદેવ પૂરા આત્મવિશ્વાસ સાથે યક્ષ પાસે ગયા. યક્ષે જમીન પર ઘાસનું સાવ એક સામાન્ય તણખલું મૂક્યું અને કહ્યું, આને સળગાવી બતાવો. અગ્નિદેવે પોતાની બધી જ તાકાત લગાવી દીધી, ભડકા કર્યા, પણ પેલા નાના અમથા તણખલાને સહેજ પણ સળગાવી ન શક્યા. એ પછી વાયુદેવનો વારો આવ્યો. તેમણે ભયંકર વાવાઝોડું ઊભું કર્યું, પણ એ તણખલું પોતાની જગ્યાએથી સહેજ પણ હાલ્યું નહીં. વિચાર કરો, બ્રહ્માંડના સૌથી શક્તિશાળી દેવો એક સામાન્ય ઘાસના તણખલા સામે હારી ગયા. આ બધું જોઈને છેવટે દેવરાજ ઇન્દ્ર પોતે મેદાનમાં આવ્યા. પણ જેવા તેઓ યક્ષની નજીક પહોંચ્યા કે તરત જ યક્ષ અદૃશ્ય થઈ ગયા, હવામાં ઓગળી ગયા. અને પછી આખા આકાશમાં એક દિવ્ય સોનેરી પ્રકાશ ફેલાઈ ગયો. એ પ્રકાશમાંથી અત્યંત સુંદર, સાક્ષાત જ્ઞાન સ્વરૂપિણી દેવી ઉમા હેમવતી એટલે કે માતા પાર્વતી પ્રગટ થયા. આ દ્રશ્ય ખરેખર રોમાંચક હતું. ઇન્દ્ર તો આભાજ બની ગયા. તેમણે હાથ જોડીને અત્યંત નમ્રતાથી દેવીને પૂછ્યું, હે માતા, આ રહસ્યમય યક્ષ આખરે કોણ હતા? ત્યારે દેવી ઉમાએ એક મધુર અને અત્યંત શાંત સ્મિત સાથે જવાબ આપ્યો, હે દેવરાજ, તે પરમ બ્રહ્મ હતા. બસ આ એક જ વાક્ય અને બ્રહ્માંડની સૌથી શક્તિશાળી સત્તાઓની બધી જ મૂંઝવણનો જાણે અંત આવી ગયો. દેવી ઉમાએ અત્યંત ગંભીરતા અને અધિકારપૂર્વક આગળ કહ્યું, દેવો, તમારો અસુરો પરનો વિજય તમારી પોતાની શક્તિથી નથી થયો, પરંતુ એ પરમ બ્રહ્મની જ શક્તિથી થયો છે. તમે જે તાકાત પર ગર્વ કરો છો ને, એ તાકાત તેમની જ આપેલી છે. એમના વિના તમે ઘાસનું એક તણખલું પણ હલાવી શકતા નથી. આ સાંભળીને દેવોના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. આ એક એવો સંદેશ હતો જેણે તેમના અહંકારના કટકે કટકા કરી નાખ્યા. તો અહીં સમજવા જેવી સૌથી મહત્વની વાત એ છે કે અહંકાર શૂન્યતા. દેવી ઉમાનું આ જ્ઞાન સાંભળતાની સાથે જ દેવોનો બધો જ અહંકાર બરફની જેમ ઓગળી ગયો.
તેમને સમજાયું કે તેમની બધી જ શક્તિઓ માત્ર ને માત્ર એ પરમ તત્વ પાસેથી મળેલી ઊર્જા છે. તેઓ પોતે માત્ર એક સાધન છે, એક માધ્યમ છે, શક્તિનો મૂળ સ્ત્રોત નહીં. અને આ જ વાત ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે આ પૌરાણિક કથા આજના આપણા મોડર્ન લાઈફમાં પણ કેટલી સચોટ બેસે છે. તમે જ વિચારો, જ્યારે આપણે ઓફિસમાં પ્રમોશન મેળવીએ કે બિઝનેસમાં કોઈ મોટી સફળતા મેળવીએ, ત્યારે દેવોની જેમ મેં આ બધું જ જાતે જ કર્યું છે એવા અહંકારમાં ફસાવવું કેટલું સહેલું છે, ખરું ને? પરંતુ સાચું બ્રહ્મજ્ઞાન એ સ્વીકારવામાં છે કે આપણી મહેનત, આપણી સિદ્ધિઓ, આપણને મળતી તકો અને આપણા શ્વાસ પણ કોઈક મહાન શક્તિ દ્વારા ચાલી રહ્યા છે. આ મહાન ઉપનિષદનો અંતિમ સંદેશ ખૂબ જ સરળ છે, છતાં જીવન બદલી નાખે એવો છે. અહંકાર છોડો અને તમારી અંદર રહેલી એ પરમ શક્તિને ઓળખો. જ્યારે આપણે એ વાતનો દિલથી સ્વીકાર કરીએ છીએ કે આપણે દરેક કાર્યના એકમાત્ર કરતા નથી, ત્યારે આપણે જાણે આખા બ્રહ્માંડના એકદમ સહજ પ્રવાહ સાથે જોડાઈ જઈએ છીએ અને સાચા જ્ઞાન માટે આપણા મનના તમામ દરવાજા ખુલી જાય છે. આ સાથે આપણે આજના આ સુંદર વિશ્લેષણના અંત પર આવીએ છીએ. પણ જતાં હું એક પ્રશ્ન તમારા માટે છોડી જવા માંગુ છું. તમારી બધી જ શક્તિઓ અને સિદ્ધિઓ પાછળ ખરેખર કઈ પરમ શક્તિ રહેલી છે? આજે થોડો સમય કાઢીને શાંતિથી આ પ્રશ્ન પર જરૂર વિચાર કરજો. આજે મારી સાથે આ અદ્ભુત સફરમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નવું શીખતા રહો, વિચારતા રહો અને હા, જમીન સાથે જોડાયેલા રહો. ફરી મળીશું